ઘારી સાથેનો સુરતનો ઇતિહાસ જોડાયેલો છે ત્યારે સુરત સહિત ગુજરાત અને વિદેશમાં રહેતા સુરતીઓ ઘારીની માંગ દિવસે ને દિવસે વધી રહી છે ત્યારે વેપારીઓ દ્વારા તેની તૈયારીઓ કરવામાં આવી રહી છે। ખાસ કરીને ચંદી પડવાના દિવસે સુરતના સુરતીઓ રોડની સાઈડ પર પરિવાર સાથે ખુલ્લા આકાશની નીચે કરોડો રૂપિયાની ઘારી પરિવાર સાથે મિજબાની કરતા જોવા મળશે। દૂધનો માવો, ડ્રાયફ્રૂટ અને ઘીમાં બનેલી ઘારી કેવી રીતે બને છે અને ઘારી પાછળનો ઇતિહાસ શું છે, મીઠાઈના વેપારી આપણી સાથે છે, સીધા વાત કરીશું। શું કહેશો ઘારીને લઈને, કેટલા દિવસથી તૈયારી? હું કૌશલ ગારીવાલા, શાહ જમનાદાસ ગારીવાલાની છઠ્ઠી પેઢી। અત્યારે હવે ઘારીનો ઇતિહાસ એવી રીતના છે કે વર્ષો પહેલાં જ્યારે લડાઈ ચાલી રહી હતી, ભારત છોડો આંદોલનને બધું જ્યારે ચાલી રહ્યું હતું ત્યારે છે તે તાત્યા તોપે સુરત આવ્યા હતા। ત્યારે અમે આસોવદ પડવાના દિવસે આવ્યા હતા ને અને ત્યારે અમે ઘારી અને ભૂસું ખાધું હતું। તો ત્યારથી જ આ ચલણ ચાલતું આવેલું છે કે ઘારીને ભૂસું ચંદી પડવાના દિવસે ખવાય છે। કેટલા દિવસથી તૈયારી કરી રહ્યા છો? કેટલી ઘારી અને શું ક્યાં ક્યાં ડિમાન્ડ? આપણે કેટલા દિવસથી તૈયારીઓ કરી રહ્યા છે તો એ તો ચંદી પડવાના 3-4 દિવસ આગળથી, અઠવાડિયા આગળથી તમારી તૈયારીઓ ચાલુ થઈ જતી હોય છે અને બધા જ વેપારીઓની। અને ક્યાં ક્યાં મળે છે તો ખાલી સુરત, ગુજરાત નહીં, આખા ઇન્ડિયામાં પણ મળે છે અને આખા દેશ વિદેશોમાં બધે જ ઓવર ધ વર્લ્ડ મળી રહી છે। હવે ઓવર ધ વર્લ્ડ બી જોવું હોય, આપણે કોઈને જોઈતી હોય તો આપણે એરિયોએ પણ આપણે અહીંયા કુરિયર થ્રુ મોકલાવડાવી દઈએ છીએ, જેમાં આપણે એમએપી પેકિંગ કરીને આપીએ, જેનાથી આપણી શેલ્ફ લાઈફ પણ વધી જાય છે એની પ્રોડક્ટની અને લાંબા સમય સુધી એ લોકો મજા પણ માણી શકે છે। સુરતીઓ ખુલ્લા આકાશ નીચે બેસી પરિવાર સાથે ચંદી પડવાના દિવસે ઘારી ખાતા હોય છે, કહી શકાય કરોડો રૂપિયાની ઘારી આરોગતા હોય સુરતીઓ। હવે એ તો કોઈ હિસાબ જ નથી અત્યારે, એ તો જ્યારે સિઝન પતે, ચંદી પડવો પતે પછી ખબર પડે કે બધા વેપારીઓની મળીને કેટલી ઘારીઓ ખાઈ ગયા છે સુરતીઓ। બિલકુલ, આ હતા ઘારીના વેપારી। તેમનું કહેવું છે કે દેશ નહીં પણ વિદેશમાં આની માંગ છે, ખાસ પેકિંગ દ્વારા મોકલવામાં આવે છે અને લાંબા સમય આ મીઠાઈ સારી રહે છે। પણ ચંદી પડવામાં સુરતી લાલાઓના મોઢાનો ટેસ્ટ સાચવવા માટે દ્રશ્ય જોઈ શકાય છે કે લોકો મોટી સંખ્યામાં ઘારી બનાવવા બેઠા છે। આ એક વેપારી નથી, આવા તો અનેક વેપારીઓ દ્વારા તૈયારી કરવામાં આવે છે। કહેવાય છે કે માત્ર એક દિવસમાં સુરતી લાલાનો જીભનો ચટાકો છે તે કરોડો રૂપિયાની ઘીની બનેલી આ ઘારી પરિવાર સાથે આકાશ નીચે આરોગતા હોય છે। કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। ઘારી સાથેનો સુરતનો ઇતિહાસ જોડાયેલો છે ત્યારે સુરત સહિત ગુજરાત અને વિદેશમાં રહેતા સુરતીઓ ઘારીની માંગ દિવસે ને દિવસે વધી રહી છે ત્યારે વેપારીઓ દ્વારા તેની તૈયારીઓ કરવામાં આવી રહી છે। ખાસ કરીને ચંદી પડવાના દિવસે સુરતના સુરતીઓ રોડની સાઈડ પર પરિવાર સાથે ખુલ્લા આકાશની નીચે કરોડો રૂપિયાની ઘારી પરિવાર સાથે મિજબાની કરતા જોવા મળશે। દૂધનો માવો, ડ્રાયફ્રૂટ અને ઘીમાં બનેલી ઘારી કેવી રીતે બને છે અને ઘારી પાછળનો ઇતિહાસ શું છે, મીઠાઈના વેપારી આપણી સાથે છે, સીધા વાત કરીશું। શું કહેશો ઘારીને લઈને, કેટલા દિવસથી તૈયારી? હું કૌશલ ગારીવાલા, શાહ જમનાદાસ ગારીવાલાની છઠ્ઠી પેઢી। અત્યારે હવે ઘારીનો ઇતિહાસ એવી રીતના છે કે વર્ષો પહેલાં જ્યારે લડાઈ ચાલી રહી હતી, ભારત છોડો આંદોલનને બધું જ્યારે ચાલી રહ્યું હતું ત્યારે છે તે તાત્યા તોપે સુરત આવ્યા હતા। ત્યારે અમે આસોવદ પડવાના દિવસે આવ્યા હતા ને અને ત્યારે અમે ઘારી અને ભૂસું ખાધું હતું। તો ત્યારથી જ આ ચલણ ચાલતું આવેલું છે કે ઘારીને ભૂસું ચંદી પડવાના દિવસે ખવાય છે। કેટલા દિવસથી તૈયારી કરી રહ્યા છો? કેટલી ઘારી અને શું ક્યાં ક્યાં ડિમાન્ડ? આપણે કેટલા દિવસથી તૈયારીઓ કરી રહ્યા છે તો એ તો ચંદી પડવાના 3-4 દિવસ આગળથી, અઠવાડિયા આગળથી તમારી તૈયારીઓ ચાલુ થઈ જતી હોય છે અને બધા જ વેપારીઓની। અને ક્યાં ક્યાં મળે છે તો ખાલી સુરત, ગુજરાત નહીં, આખા ઇન્ડિયામાં પણ મળે છે અને આખા દેશ વિદેશોમાં બધે જ ઓવર ધ વર્લ્ડ મળી રહી છે। હવે ઓવર ધ વર્લ્ડ બી જોવું હોય, આપણે કોઈને જોઈતી હોય તો આપણે એરિયોએ પણ આપણે અહીંયા કુરિયર થ્રુ મોકલાવડાવી દઈએ છીએ, જેમાં આપણે એમએપી પેકિંગ કરીને આપીએ, જેનાથી આપણી શેલ્ફ લાઈફ પણ વધી જાય છે એની પ્રોડક્ટની અને લાંબા સમય સુધી એ લોકો મજા પણ માણી શકે છે। સુરતીઓ ખુલ્લા આકાશ નીચે બેસી પરિવાર સાથે ચંદી પડવાના દિવસે ઘારી ખાતા હોય છે, કહી શકાય કરોડો રૂપિયાની ઘારી આરોગતા હોય સુરતીઓ। હવે એ તો કોઈ હિસાબ જ નથી અત્યારે, એ તો જ્યારે સિઝન પતે, ચંદી પડવો પતે પછી ખબર પડે કે બધા વેપારીઓની મળીને કેટલી ઘારીઓ ખાઈ ગયા છે સુરતીઓ। બિલકુલ, આ હતા ઘારીના વેપારી। તેમનું કહેવું છે કે દેશ નહીં પણ વિદેશમાં આની માંગ છે, ખાસ પેકિંગ દ્વારા મોકલવામાં આવે છે અને લાંબા
સમય આ મીઠાઈ સારી રહે છે. પણ ચંદી પડવામાં સુરતી લાલાઓના મોઢાનો ટેસ્ટ સાચવવા માટે દ્રશ્ય જોઈ શકાય છે કે લોકો મોટી સંખ્યામાં ઘારી બનાવવા બેઠા છે. આ એક વેપારી નથી, આવા તો અનેક વેપારીઓ દ્વારા તૈયારી કરવામાં આવે છે. કહેવાય છે કે માત્ર એક દિવસમાં સુરતી લાલાનો જીભનો ચટાકો છે તે કરોડો રૂપિયાની ઘીની બનેલી આ ઘારી પરિવાર સાથે આકાશ નીચે આરોગતા હોય છે. કેમેરામેન જીગર ગુગલ સાથે કૃતેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત.